Unit 14 Modal verbs. Can, may, must, have to. Can, may, should, must, have to, will, would વગેરે મોડલ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદો છે. તેમને મોડલ ઓક્ઝિલરીઝ પણ કહેવાય છે. આ ક્રિયાપદોનો પોતાનો સ્વતંત્ર કોઈ અર્થ થતો નથી, પરંતુ તે મુખ્ય ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. તેથી તેમને સહાયક ક્રિયાપદો કહેવાય છે. જો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ન હોય તો એકલા સહાયક ક્રિયાપદ વાક્યને અર્થપૂર્ણ બનાવી શકતા નથી. જો કે બી, ડુ, હેવ જેવા ઓક્ઝિલરી વર્બ્સ સ્વતંત્ર ક્રિયાપદ તરીકે તથા સહાયક ક્રિયાપદ તરીકે પણ વપરાય છે. આઈ ડુ માય હોમવર્ક ઇન ધ મોર્નિંગ. ડુ સ્વતંત્ર ક્રિયાપદ તરીકે. હું મારું ગૃહ કાર્ય સવારે કરું છું. આઈ ડુ નોટ ટેક ટી. ડુ સહાયક ક્રિયાપદ તરીકે. હું ચા પીતો નથી. કેન, કુડ. એ એબિલિટી એટલે કે ક્ષમતા. કોઈ ક્રિયા કરવાની ક્ષમતા અંગે વાત કરવાની હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કેન અથવા કુડ મૂકવામાં આવે છે. 1. માય બ્રધર કેન ડ્રાઈવ અ કાર. એટલે કે માય બ્રધર ઇઝ એબલ ટુ ડ્રાઈવ અ કાર. મારો ભાઈ ગાડી ચલાવી શકે છે. 2. શી કેન સ્વિમ. એટલે કે શી ઇઝ એબલ ટુ સ્વિમ. તે તરી શકે છે. 3. આઈ કેનોટ હેલ્પ યુ. એટલે કે આઈ એમ નોટ એબલ ટુ હેલ્પ યુ. હું તને મદદ નહીં કરી શકું. 4. ધે કાન્ટ કમ વિથ અસ. તેઓ આપણી સાથે આવી શકશે નહીં. 5. આઈ કુડ નોટ મીટ હિમ યસ્ટરડે. આઈ વોઝ નોટ એબલ ટુ મીટ હિમ યસ્ટરડે. હું ગઈકાલે તેને મળી શક્યો નહીં. 6. માય ગ્રાન્ડફાધર કુડ રન ફાસ્ટ વેન હી વોઝ યંગ. મારા દાદા ઝડપથી દોડી શકતા હતા જ્યારે તે યુવાન હતા. 7. આઈ વોઝ ટાયર્ડ બટ આઈ કુડન્ટ ટેક રેસ્ટ. હું થાકેલો હતો પણ આરામ કરી શક્યો નહીં. 8. કેન યુ સ્પીક હિન્દી. એટલે કે આર યુ એબલ ટુ સ્પીક હિન્દી. તમે હિન્દી બોલી શકો છો. 9. કેન મુકેશ મેક ટી. મુકેશને ચા બનાવતા આવડે છે. 10. હુ કેન પ્લે ધ પિયાનો. પિયાનો કોણ વગાડી શકે છે. 11. વોટ કેન યુ ડુ ઇન ધીસ મેટર. આ બાબતમાં તમે શું કરી શકો છો. 12. હાઉ કુડ યુ કન્વિન્સ હિમ. તમે તેને કેવી રીતે સહમત કરી શક્યા. 13. કુડ યુ ગો આઉટ યસ્ટરડે. ગઈકાલે તમે બહાર જઈ શક્યા હતા. એન્ડ 14. વોટ ગેમ કેન યુ પ્લે. એટલે કે વોટ ગેમ આર યુ એબલ ટુ પ્લે. તને કઈ રમત રમતા આવડે છે. સહાયક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદની આગળ આવે છે. ભૂતકાળમાં કુડનો ઉપયોગ થાય છે. સહાયક ક્રિયાપદ વાક્યનો કાળ દર્શાવે છે તથા મુખ્ય ક્રિયાપદ તેના મૂળ સ્વરૂપે જ વપરાય છે. તેની આગળ ટુ પણ લગાવાતું નથી. સહાયક ક્રિયાપદને આઈએનજી, ઈડી, એસ કે ઈએસ લાગતા નથી કે તેની આગળ ટુ પણ લાગતું નથી. કેન નોટમાં કેન અને નોટ વચ્ચે જગ્યા રાખવામાં આવતી નથી, જ્યારે કુડ નોટમાં જગ્યા રાખવામાં આવે છે. કેન નોટ સાચું છે. કેન નોટ આ ખોટું છે. કુડ નોટ સાચું છે. કુડ નોટ ખોટું છે. કેન નોટનું શોર્ટ ફોર્મ કાન્ટ થાય છે. કુડ નોટનું શોર્ટ ફોર્મ કુડન્ટ થાય છે. બી. પરમિશન એટલે કે પરવાનગી. કોઈ કામ કરવાની પરવાનગી માંગવા માટે અથવા એવું પૂછવા માટે કે આ કામ કરવું યોગ્ય છે કે નહીં, કેન અથવા કુડનો ઉપયોગ થાય છે. 1. Could I sit here? Is it okay to sit here?
હું અહીંયા બેસી શકું છું. 2. કેન આઈ કમ વિથ યુ? હું તમારી સાથે આવી શકું છું. 3. કેન વી પ્લે ધેર? અમે ત્યાં રમી શકીએ. 4. કુડ આઈ ટોક ટુ જયેશ? હું જયેશ સાથે વાત કરી શકું છું. એન્ડ 5. વેર કેન આઈ પાર્ક માય સ્કૂટર? હું મારું સ્કૂટર ક્યાં પાર્ક કરું? આવી પરિસ્થિતિમાં કેન અને કુડ બંને એક જ અર્થમાં વપરાય છે. તેથી એક જ વાક્યમાં બેમાંથી ગમે તેનો ઉપયોગ થઈ શકે છે. કેન આઈ ગો નાઉ? કુડ આઈ ગો નાઉ? સી. રિક્વેસ્ટ એટલે કે વિનંતી. જ્યારે કોઈ કામ કરવાની વિનંતી કરતો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેમાં કેન અથવા કુડનો ઉપયોગ થાય છે. 1. કુડ યુ ઓપન ધ ડોર પ્લીઝ? ઓપન ધ ડોર પ્લીઝ. બારણું ખોલશો જરા? 2. કેન યુ પ્લે વિથ મી? મારી સાથે રમશો? 3. કુડ યુ લેન્ડ મી યોર સ્કૂટર? મને તમારું સ્કૂટર વાપરવા આપશો? એન્ડ 4. કેન યુ વેઇટ ફોર મી પ્લીઝ? કૃપા કરી મારી રાહ જોશો? અહીંયા પણ કેન અને કુડનો ઉપયોગ એક જ અર્થમાં થાય છે. કેન યુ રીડ અલાઉડ? કુડ યુ રીડ અલાઉડ? કેન અથવા કુડવાળા વિનંતીના વાક્યો પ્રશ્ન વાક્ય હોય છે. મે, માઇટ. એ. પરમિશન એટલે કે પરવાનગી. પરમિશન માંગવા માટે મેથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે આગળ જોયું કે કેન કે કુડથી પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. 1. મે આઈ આસ્ક અ ક્વેશ્ચન? કુડ આઈ આસ્ક અ ક્વેશ્ચન? કેન આઈ આસ્ક અ ક્વેશ્ચન? ઇઝ ઇટ ઓકે ટુ આસ્ક અ ક્વેશ્ચન? હું એક પ્રશ્ન પૂછી શકું છું. 2. મે આઈ કમ ઇન? હું અંદર આવી શકું છું. 3. મે આઈ રીડ યોર બુક? હું તમારી ચોપડી વાંચી શકું છું. એન્ડ 4. મે આઈ નો યોર નેમ? હું તમારું નામ જાણી શકું છું. બી. વિશ એટલે કે શુભેચ્છા. કોઈને શુભેચ્છા પાઠવવા માટે કે આશીર્વાદ આપવા માટે મેનો ઉપયોગ થાય છે. 1. મે યુ લીવ લોંગ? ઘણું જીવો. એન્ડ 2. મે ગોડ બ્લેસ યુ? ભગવાન તમારું કલ્યાણ કરે. સી. પોસિબિલિટી એટલે કે શક્યતા. જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની શક્યતા હોય તે દર્શાવવા મે અથવા માઇટનો ઉપયોગ થાય છે. 1. ઇટ મે રેઇન ટુડે. ઇટ માઇટ રેઇન ટુડે. ઇટ ઇઝ પોસિબલ ધેટ ઇટ વિલ રેઇન. આજે કદાચ વરસાદ પડે. બી. હી મે ફોન યુ. તે કદાચ તમને ફોન કરે. 3. વી માઇટ સ્ટે ધેર ફોર અ વીક. અમે કદાચ ત્યાં એક અઠવાડિયું રોકાઈ જઈએ. 4. હી મે બી એટ હોમ. તે કદાચ ઘરે હશે. 5. ધે મે નોટ ગો આઉટ. તેઓ કદાચ બહાર નહીં જાય. 6. મિત્તલ માઇટ નોટ કમ વિથ અસ. મિત્તલ કદાચ આપણી સાથે ના પણ આવે. અહીંયા મે અને માઇટ બંને એક જ અર્થમાં વપરાય છે. શી મે કમ. શી માઇટ કમ. ઇનડાયરેક્ટ સ્પીચમાં મેની જગ્યાએ માઇટનો ઉપયોગ થાય છે. શી સેડ આઈ મે ગો અર્લી ટુડે. શી સેડ ધેટ શી માઇટ ગો અર્લી ધેટ ડે. પાસ્ટમાં માઇટનો ઉપયોગ થાય છે. આઈ થોટ યુ માઇટ બી એટ હોમ. મે નોટ તથા માઇટ નોટના શોર્ટ ફોર્મ થતા નથી. મેયન્ટ આ ખોટું છે. માયન્ટ આ પણ ખોટું છે. નીચેના વાક્યોમાં તફાવત સમજો. 1. અજીત, વોટ આર યુ ડુઈંગ નેક્સ્ટ સન્ડે? તમે આવતા રવિવારે શું કરો છો? મુકેશ, આઈ એમ ગોઈંગ ટુ માય અંકલ્સ. એટલે કે શ્યોર, હું મારા કાકાના ત્યાં જવાનું છું. ભાગ્યેશ, આઈ મે ગો વિથ મુકેશ. પોસિબલ, હું કદાચ મુકેશ સાથે જાઉં. મુકેશનું જવાનું નિશ્ચિત છે જ્યારે ભાગ્યેશનું જવાનું અનિશ્ચિત છે. 2. શી ઇઝ ગોઈંગ ટુ કોલ યુ. શ્યોર, તે તમને બોલાવવાની છે.
She may call you. Possible. તે કદાચ તમને બોલાવે. 3. They are not coming with us. Sure. તેઓ આપણી સાથે નથી આવવાના. They might not come with us. Possible. તેઓ કદાચ આપણી સાથે ના આવે. Would. A. Past of will. ભવિષ્યકાળ દર્શાવવા માટે will કે shallનો ઉપયોગ થાય છે તે આપણે શીખી ગયા. તેનો ભૂતકાળ માટે wouldનો ઉપયોગ થાય છે, ખાસ કરીને ઇનડાયરેક્ટ સ્પીચમાં. I thought they would help us. મને એમ હતું કે તેઓ આપણને મદદ કરત. 2. I told him that I would call him. મેં તેને કહ્યું હતું કે હું તને બોલાવીશ. 3. We expected that you would come early. અમને આશા હતી કે તમે વહેલા આવશો. And 4. He said he would phone you. તેણે કહ્યું હતું કે તે તમને ફોન કરશે. B. Past habit અથવા રૂટીન. ભૂતકાળની આદત અથવા નિત્યક્રમ. ભૂતકાળની આદત અથવા ભૂતકાળની રોજિંદી અવારનવાર થતી કે ચોક્કસ સમયાંતરે થતી ક્રિયા દર્શાવવા wouldનો ઉપયોગ થાય છે. He would go for a walk every day last year. તે ગયા વર્ષે દરરોજ ચાલવા જતો હતો. We would play cricket a lot when we were in school. અમે સ્કૂલમાં હતા ત્યારે ખૂબ ક્રિકેટ રમતા. My grandfather would not drink tea those days. મારા દાદા ચા નહોતા પીતા. આવી પરિસ્થિતિમાં used to નો તથા simple past tense નો પણ ઉપયોગ થાય છે. He used to get up early when he was in school. He would get up early when he was in school. He got up early when he was in school. They used to travel a lot when they were young. They would travel a lot when they were young. They traveled a lot when they were young. C. Request, offer, want. એટલે કે વિનંતી, પ્રસ્તાવ, ઈચ્છા. 1. Would you move the table a bite? Request. જરા ટેબલ ખસેડશો? 2. Would you mind closing the window? Request. બારી બંધ કરવામાં તમને વાંધો નથી ને? 3. Would you like some tea? Offer. તમને થોડી ચા લેવી ગમશે? 4. What would you eat? Samosa or kachori? Offer. તમે શું ખાશો? સમોસા કે કચોરી? 5. I would like to stay here. Want. મને અહીંયા રોકાવું ગમશે. And 6. I would like some rest now. Want. હવે હું થોડો આરામ પસંદ કરીશ. આવી પરિસ્થિતિમાં will અથવા wantનો પણ ઉપયોગ થઈ શકે છે, પરંતુ would વધારે પોલાઇટ એટલે કે વિનમ્ર લાગે છે. નીચેના વાક્યોમાં તફાવત સમજો. 1. Would you take tea? Now એટલે કે અત્યારે. તમે ચા પીશો? Do you take tea? Always હંમેશા. તમે ચા પીઓ છો? 2. I would like an apple. Now. હું સફરજન ખાઈશ. I like apples. Always. મને સફરજન ભાવે છે. Should, must, have to, ought to. A. Personal opinion અથવા view એટલે કે અભિપ્રાય. જ્યારે કોઈ બાબતે શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ તેવો વ્યક્તિગત અભિપ્રાય એટલે કે મત આપવામાં આવે ત્યારે should, must, have to, ought to નો ઉપયોગ થાય છે. 1. It is a good book. You should read it. It is a good book. You ought to read it. આ સારી ચોપડી છે, તમારે વાંચવી જોઈએ. It is good to read this book. Should અને ought to નો અર્થ અહીંયા એક જ છે. 2. It is a fantastic book. You must read it. It is a fantastic book. You have to read it. આ અદ્ભુત ચોપડી છે, તારે વાંચવી જ જોઈએ.
It is necessary or very good to read this book. અહીંયા must તથા have to નો ઉપયોગ એક જ અર્થમાં થયો છે. 3. It's 11 o'clock. We should go to bed. 11 વાગી ગયા છે, આપણે સૂઈ જવું જોઈએ. 4. It's 12:30. We must go to bed. 12:30 થઈ ગયા છે, આપણે સૂઈ જવું જોઈએ. It is necessary to go to bed. should અથવા out to કરતા must અથવા have to વધારે ભાર મૂકે છે. 5. Your exam starts next month. You should not watch TV so much. તારી પરીક્ષા આવતા મહિને શરૂ થાય છે, તારે આટલું બધું ટીવી ન જોવું જોઈએ. 6. Your exam starts tomorrow. You must not watch TV today. તારી પરીક્ષા આવતીકાલે શરૂ થાય છે, તારે આજે ટીવી ન જોવું જોઈએ. 7. He is tired. He shouldn't go out. તે થાકેલો છે, તેણે બહાર ન જવું જોઈએ. 8. He is ill. He mustn't go out. તે બીમાર છે, તેણે બહાર ન જવું જોઈએ. 9. Should I buy this shirt? Do you think I should buy this shirt? મારે આ શર્ટ ખરીદવો જોઈએ. Do you think I should? સ્વરૂપ સામાન્ય રીતે વધારે વપરાય છે. 10. Which book do you think I should read first? તમારા મતે મારે કયું પુસ્તક પહેલા વાંચવું જોઈએ? 11. Do you think Hemang out to wait for his friend? તમને લાગે છે કે હેમાંગે તેના મિત્રની રાહ જોવી જોઈએ? 12. I don't think he should wait anymore. મને નથી લાગતું કે તેણે વધારે રાહ જોવી જોઈએ. And 13. I think I should have some rest. મને લાગે છે કે મારે થોડો આરામ કરવો જોઈએ. B. Law, fact. કાયદો, હકીકત. જ્યારે પોતાનો અંગત અભિપ્રાય નથી આપવામાં આવ્યો, પરંતુ જે હકીકત છે, જે કાયદા અથવા નિયમ પ્રમાણે કે પરિસ્થિતિના લીધે જરૂરી કે ફરજિયાત છે, તે દર્શાવવા માટે માત્ર have to નો ઉપયોગ થાય છે. અહીંયા should, out to, must નો ઉપયોગ થતો નથી. 1. This is a good book. You should or out to read it. This is a fantastic book. You must or have to read it. This book is in your school course. You have to read it. આ ચોપડી તમારા અભ્યાસક્રમમાં છે, તમારે વાંચવાની છે. It is compulsory to read. 2. We must go by bus. It is cheaper. આપણે બસમાં જ જવું જોઈએ, તે વધારે સસ્તું છે. We have to go by bus. We don't have any vehicle. આપણે બસમાં જવું પડશે, આપણી પાસે કોઈ વાહન નથી. There is no other choice. 3. It's cold. You must wear a sweater while riding a bike. ખૂબ ઠંડી છે, તારે બાઇક ચલાવતી વખતે સ્વેટર પહેરવું જ જોઈએ. You have to keep your driving license with you while riding a bike. તારે તારું વાહન ચલાવવાનું લાયસન્સ બાઇક ચલાવતી વખતે સાથે રાખવું જ પડે. It's a law. 4. He doesn't have any engagement. He should leave early. તેને કોઈ કામ નથી, તેણે વહેલા નીકળી જવું જોઈએ. He has to go to the doctor. He has to leave early. તેને ડોક્ટર પાસે જવાનું છે, તેણે વહેલા નીકળવાનું છે. It's fact, not my opinion. અભિપ્રાય આપતી વખતે should કે out to નો ઉપયોગ થાય છે. અભિપ્રાય કોઈ ખાસ જરૂરી બાબતોમાં હોય તો must કે have to વપરાય છે. પરંતુ જે બાબત વ્યક્તિગત અભિપ્રાય નથી પરંતુ હકીકત છે, તેની સાથે માત્ર have to નો જ ઉપયોગ થાય છે. You must pass the exam to get the certificate. આ ખોટું છે. You have to pass the exam to get the certificate. આ સાચું છે. 5. My father has to take this medicine twice a day. મારા પિતાએ આ દવા દિવસમાં 2 વાર લેવી પડે છે. 6. We don't have to work on Sundays. અમારે રવિવારે કામ કરવાનું હોતું નથી. 7. Rekha doesn't have to wake up early. રેખાએ વહેલા ઉઠવું પડતું નથી. 8.
ડુ વી હેવ ટુ પે ધ બિલ બિફોર સેટરડે? શું આપણે શનિવાર પહેલા બિલ ચૂકવી દેવાનું છે? 9. વાય ડુ વી હેવ ટુ વેર અ હેલ્મેટ? આપણે હેલ્મેટ શા માટે પહેરવું પડે છે? એન્ડ 10. વોટ ટાઈમ ડઝ શી હેવ ટુ લીવ? તેને કેટલા વાગે નીકળવાનું છે? ત્રીજા પુરુષ એકવચન સાથે હેઝ ટુ વપરાય છે. નકાર તથા પ્રશ્નમાં ડઝ પ્લસ હેવ ટુ વપરાય છે. પાસ્ટ ટેન્સમાં હેડ ટુ વપરાય છે. 1. આઈ હેડ ટુ સ્ટે એટ હોમ. માય વાઇફ વોઝ ઇલ. મારે ઘરે રોકાવું પડ્યું, મારી પત્ની બીમાર હતી. 2. શિવાની વોન્ટેડ ટુ લીવ અર્લી બટ શી હેડ ટુ સ્ટે અન્ટિલ ધ એન્ડ. શિવાની વહેલા નીકળી જવા માંગતી હતી, પરંતુ તેને અંત સુધી રોકાવું પડ્યું. 3. વી ડીડ નોટ હેવ ટુ વર્ક હાર્ડ. અમારે ભારે મહેનત કરવી પડી નહીં. 4. ડીડ યુ હેવ ટુ વેઇટ ફોર અ લોંગ ટાઈમ? તમારે ખૂબ રાહ જોવી પડી હતી. એન્ડ 5. વાય ડીડ શી હેવ ટુ ફોન હિમ? તેણે તેને ફોન શા માટે કરવો પડ્યો? શુડ તથા મસ્ટ અંગત અભિપ્રાય દર્શાવતા હોવાથી એક જ વાક્યમાં કોઈ વ્યક્તિ શુડ વાપરે તો કોઈ વ્યક્તિને તે બાબત વધારે અગત્યની લાગતી હોય તો તે મસ્ટ વાપરે. જો કોઈને તે બાબત અયોગ્ય લાગતી હોય તો તે શુડન્ટ કે મસ્ટન્ટ પણ વાપરી શકે છે. ચિલ્ડ્રન બ્લેન્ક ઓબે ધેર પેરેન્ટ્સ. શુડ, મસ્ટ, હેવ ટુ. અહીંયા ત્રણેય જવાબ સાચા છે. શુડન્ટ નૈતિક રીતે અયોગ્ય છે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ તો તે પણ સાચું છે. પેસિવ વોઇસ. પેસિવ વોઇસ વિશે આપણે આગળ શીખી ગયા. અહીંયા આપણે માત્ર મોડલ વર્બ્સ વાળા વાક્યોના પેસિવ વોઇસમાં ઉદાહરણ જોઈએ. 1. They have to complete this work today. એક્ટિવ. તેમણે આ કામ આજે પૂરું કરવાનું છે. This work has to be completed today. Passive. 2. We cannot eat this leaf. એક્ટિવ. આપણે આ પાંદડું ના ખાઈ શકીએ. This leaf cannot be eaten. Passive. 3. What should we do now? આપણે હવે શું કરવું જોઈએ? What should be done now? 4. Where can we put these flowers? આપણે આ ફૂલોને ક્યાં મૂકી શકીએ? Where can these flowers be put? And 5. You cannot do this exercise. તું આ કસરત કરી શકે નહીં. This exercise cannot be done by you. એક્ટિવ વોઇસમાં મોડલ વર્બની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, જ્યારે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ વપરાય છે. મોડલ વર્બનું સ્વરૂપ એક્ટિવ તથા પેસિવમાં બદલાતું નથી. મોડલ વર્બ તથા પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે બી મૂકવામાં આવે છે. નેગેટિવ તથા ક્વેશ્ચનમાં બી પાસ્ટ પાર્ટિસિપલની તુરંત આગળ હોય છે. It should not be eaten. Can it be repaired? 6. We must stop the journey now. Active. આપણે મુસાફરી રોકી દેવી જ જોઈએ. The journey must be stopped now. Passive. 7. Can you repair this phone? Active. તું આ ફોન રિપેર કરી શકીશ? Can this phone be repaired by you? Passive. 8. Whom should we call? Active. આપણે કોને બોલાવવા જોઈએ? Who should be called? Passive. 9. The police could not arrest the thief. Active. પોલીસ ચોરની ધરપકડ કરી શકી નહીં. The thief couldn't be arrested. And 10. We had to throw out the packet. Active. અમારે પડીકું ફેંકી દેવું પડ્યું. The packet had to be thrown out. Passive.